ગુડ મોર્નિંગ. આ ફ્રાઈડે ટેસ્ટ છે તમારે ડિટરમિનેન્ટમાં 4.1 4.2 4.3 એક્સરસાઇઝ સુધી તમે 11 કે 12 વાળો કોઈ પણ ડાઉટ પૂછી શકો. અને મિસલેનિયસ એક્સરસાઇઝમાં ડિટરમિનેન્ટ ટાઈપના છે એ તમારે કરી નાખવાના. મેટ્રિક્સ હજી આપણે શરૂ કર્યું નથી. અને વેક્ટરમાં 10.1 10.2 આવશે. બરોબર? તો ફ્રાઈડે તમારી ફિઝિકલ ટેસ્ટ છે, અહીંયા જવાનું તમારે. બરોબર? ઓનલાઈન આપણે આપશું, પણ જે લોકો નથી આવતા એના માટે. બાકી તમે જે રેગ્યુલર છો એ અહીંયા આપજો, એ તમારા રિયલ માર્ક ગણાશે. 1 - x³ નો સ્ક્વેર. તો 1 - x³ પહેલેથી કઈ પ્લાન થાય એવું છે? 1 - x³ એવું જો આપણે પ્લાન કરવો હોય તો કઈ થાય એવું છે? તો ફેક્ટર થી વિચારીએ કે 1 - x³ આવે એવું કંઈક આપણે ગોઠવવું હોય તો સેકન્ડ રો ને -x થી મલ્ટીપ્લાય કરીને ફર્સ્ટ માં એડ કરીએ. સેકન્ડ રો ને -x થી મલ્ટીપ્લાય કરીને ફર્સ્ટ માં એડ કરીએ તો ફર્સ્ટ માં શું થઈ જશે? તો 1 - x³ થશે. જો તો આ ટાઈપનું ઓપરેશન કરીએ આપણે. સેકન્ડ રો મલ્ટીપ્લાય બાય -x and adding to first row. Row number 2 multiply by -x adding to first. તો ફર્સ્ટ માં શું થઈ જશે? 1 - x². x - x એટલે તો 0 થઈ જશે. x² - x² એટલે 0 થઈ જશે. બરોબર? જો સેકન્ડ રો એટલે આમ જ કરો સમ એવું નથી. આ ગેમ છે, ગમે એમ તમે રમી શકો. સાચું રમવાનું તો આન્સર આવી જાય. સ્ટેપમાં ફેરફાર થાય. બરોબર? બધા જુદું જુદું વિચારતા હોય. કોઈ કોલમથી વિચારે, કોઈ રોથી વિચારે, કોઈ મલ્ટીપ્લાય બાય -1 કરીને એડ કરે તો સમ તો આવી જ જાય. આમ કરવાથી ફાયદો શું થયો? તો એક તો 1 - x³ આવી ગયું. સેકન્ડ રો ને શેનાથી મલ્ટીપ્લાય કરી આપણે? -x થી. તો -x³ 1 માં એડ કર્યું, -x x માં એડ કર્યું, -x² x² માં એડ કર્યું. તો કે સાથે સાથે બીજું કઈ કામ થાય? તો કે થાય. થર્ડ રો શેનાથી મલ્ટીપ્લાય કરીને સેકન્ડ માં એડ કરશું? તો કે એ -x થી મલ્ટીપ્લાય કરીને સેકન્ડ માં એડ કરી. તો સેકન્ડ ની પોઝિશન શું થઈ જશે? તો કે x² - x² 0. 1 - x³ x - x. સેકન્ડ રો મલ્ટીપ્લાય બાય થર્ડ રો મલ્ટીપ્લાય બાય -x ને એડિંગ ટુ સેકન્ડ. આમાં જેને ખબર ન પડતી હોય ક્વેશ્ચન કરીએ તો ક્વેશ્ચન કરવાના જ. બાજુવાળા ન કરતા, નહીં તો ખીજાય છે. મને કહેજો, મને 10 વખત પૂછો તો વાંધો. આ મેં પ્રોસેસ કરી એમાં ન ખબર પડી ગઈ તો ફર્સ્ટ રો માંથી સેકન્ડ રો, સેકન્ડ માંથી થર્ડ. પણ -1 થી મલ્ટીપ્લાય કરીને -x થી મલ્ટીપ્લાય કરીને એડ કરે. સેકન્ડ રો ને -x થી મલ્ટીપ્લાય કરી થર્ડ માં એડ કરે 1 - x² x - x ને x² - x². પછી થર્ડ રો છે એ -x થી મલ્ટીપ્લાય કરીને સેકન્ડ માંથી સબટ્રેક્ટ કરે. હવે તો કે થર્ડ આમ. હવે જો થર્ડ માંથી પાછું ફર્સ્ટ નો માઈનસ કરીએ કારણ કે ફર્સ્ટ તો ચેન્જ થઈ ગઈ. એટલે આ ટાઈપના તમારા પ્રોસેસ કરવી હોય તો એક સાથે બે જ થાય. કોમન લેવલની પ્રોસેસ હોય તો ત્રણેય કરવી શકો. આવી જે પ્રોસેસ હોય એમાં ઘણાને એમ થાય કે હજી મને આવું થયું સર કે ફર્સ્ટ રો ને -x થી મલ્ટીપ્લાય કરીને થર્ડ માં એડ કરી. તો એ ન થાય કે ફર્સ્ટ તો ચેન્જ થઈ ગઈ. ફર્સ્ટ રો ને સેકન્ડ રો માંથી શું કોમન લઈએ કઈ? ફર્સ્ટ રો અને સેકન્ડ રો. ફર્સ્ટ રો માંથી 1 - x³, સેકન્ડ રો માંથી 1 - x³. એટલે 1 - x³ નો હોલ સ્ક્વેર થઈ જશે. શું કીધું આપણે? ફર્સ્ટ રો અને સેકન્ડ રો માંથી શું કોમન લીધું? 1 - x³. તો એનો સિમ્બોલ આવડે તો લખી નાખો. કદાચ એવું તમને ન ફાવે તો વર્ડમાં લખીએ તો ખરે. આ ઇન્સ્ટ્રક્શન માટે એવું છે. આ જનરલી વર્ડમાં જ લખાય છે. તો વર્ડમાં જ લખાય છે. પણ કોમન ની પ્રોસેસ છે એટલે આ ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય છે કે ભાઈ આવું કેમ લખતા છે. આનો મીનિંગ એવો છે રો નંબર 1 ને 1/1 - x³ થી મલ્ટીપ્લાય કરીએ. એટલે અહીંયા શું આવી જાય? તો 1, અહીંયા 0, અહીંયા 0. ફર્સ્ટ રો મલ્ટીપ્લાય બાય 1/1 - x³. તો એનો મીનિંગ બહારની સાઈડ મારે ડિવાઈડ કરવો પડે. શેનાથી?
1/1 minus x cube એટલે 1/1 minus x cube એટલે 1 minus x cube થી મલ્ટીપ્લાય કરવાનો એ રીતે સેકન્ડ રૂટ શું થઈએ 0 1 0 x x કરવાનો હવે તો ડિટરમિનન્ટ ઓપન કરી નાખો ડિટરમિનન્ટ ઓપન કરી નાખો તો શું રહેશે જો 1 નું મલ્ટીપ્લિકેશન 1 minus 0 બાકી તો એ 0 છે 1 minus x cube નો હોલ સ્ક્વેર જેને 4.2 નો ટ્રાય આવી ગયો હોય એ મિસલેનિયસ એક્સરસાઇઝ ડિટરમિનન્ટમાં મિસલેનિયસ એક્સરસાઇઝ નો 4 ટ્રાય કરી કોલમ એ સબટ્રેક્ટ કરી બરોબર પછી તો ઘણા બધા વિચારો તમને આવશે ડિટરમિનન્ટમાં કોઈ ફિક્સ મેથડ નથી હોતી અમુક સૌ માટે હોય છે એ તો બહુ વધારે સ્ટેપ છે પણ બાકી ઓપન છે ગેમ જ છે જેમ રમવાનું મિસલેનિયસનો ફોર્સ સમ ટ્રાય ડિટરમિનન્ટનો જે મિસલેનિયસ એક્સરસાઇઝ છે એનો ફોર્સ સમ ટ્રાય કરો ડિટરમિનન્ટ ઇક્વલ ટુ 0 પ્રૂવ નથી કરવાનું ધ્યાન રાખજો ડિટરમિનન્ટની વેલ્યુ 0 આપેલી જ છે a b c રિયલ નંબર છે તો તમારે એવું પ્રૂવ કરવાનું છે a b c 0 or a b c if determinant equal to 0 then a b c 0 or a b c એવું પ્રૂવ કરવાનું અને આ JEE માં આવી ગયું છે તમારી એક્સરસાઇઝમાંથી ઘણા બધા સમ એવા છે કે જે JEE માં આવી ગયા હોય થોડું બતાવવાની મેથડ અલગ હોય પણ સમ આ જ હોય પેલો વિચાર જેને જે આવ્યો એ કોઈ જવું હોય તો કયો આપણે એકવાર 3 ગેસ કરાવ્યો પ્રોસેસ એકવાર જેને જે વિચાર આવી એ કયો કોઈને એમ લાગે કે પરફેક્ટ છે એટલે ન હોય તો આવે એ તો હું નક્કી કરું કે બરોબર છે અને હા બોલો સેકન્ડ રો ને 1 સાથે મલ્ટીપ્લાય કરી 1 બાય હા અને સાથે સાથે થર્ડ રો ને 1 સાથે મલ્ટીપ્લાય કરી વેરી બરોબર કેટલાના આવો વિચાર આવ્યો બરોબર સેકન્ડ રો અને થર્ડ રો બંને ફર્સ્ટ રો માં એડ કરી દે એટલું કામ ફર્સ્ટ રો અને સેકન્ડ તમારે થઈ ગયો ભાઈ પ્રિય તો હાલો કરવાનું છે દરેક સ્ટુડન્ટ સમ કરતા હોવા જોઈએ ભાઈ ન લખતો હોય તો હું પાછો રવાના કરી દઈશ ભલે નો આવે એનો વાંધો નહીં સમ થઈ જ જાય એવું આપણે નથી કહેતા પણ તમારે ટ્રાય કરવાની છે ને નહીં તો પિક્ચર જોવા આવે એવું લાગે મને બરોબર રો નંબર 2 multiply by 1 adding to first row number 3 multiply by 1 adding to first કોલમ નું એડિશન કરીએ કોને રો નું કરીએ કો બધું હરખું જ થશે આમ બહુ ફેર નહીં પડે તો જો બધું 2 ટાઈમ્સ થઈ જાય b plus c plus c plus a plus a plus b એટલે 2 times a plus b plus c 2 times a plus b plus 2 times a plus b plus c plus a plus b b plus c બાકીની બે રો આપણે મૂકી દીધું ડિટરમિનન્ટની વેલ્યુ 0 પ્રૂવ નથી કરવાની આપેલી જ છે એટલે ઇક્વલ ટુ 0 તમે લખી શકો સાથે હવે તમારામાંથી
આમાંથી કોઈ બે કેમ હોય તો આ તો શું વિચાર આવે? 2 into a plus b plus c કોમન લઈએ કાઈ કઈ રો માંથી લઈએ કાઈ તો લખી નાખો એનો સિમ્બોલ એ લખી નાખો. Two into a plus b plus c common from first row. Row number 1 multiplied by 1 upon 2 into a plus b plus c. How is no ખબર પડતી હોય કેવો મને જેને એમ કહે કે ભાઈ મને સર ખબર નથી અને થઈ જાય એ લોકોને આ જ તો કરજો એટલે હું તમારી પાસે હું તો પ્રતિક્ષા આવું એથી થઈ જાય તો એ સમજે ને એ કહેજો. 2 into a plus b plus c કોમન લઈ લો તો અહીંયા 1 1 1 અહીંયા c plus a plus b b plus c a plus b b plus c c plus a. જો આપણે બે રિઝલ્ટ લાવવાના છે either a plus b plus c equal to 0 or a equal to b equal to 0. એમાં મને એવું લાગે પહેલો રિઝલ્ટ તો આવી ગયું. કોઈ મલ્ટીપ્લિકેશન માં 0 હોય x - 1 into x - 3 equal to 0 હોય તો તમે શું કહેતો હતો 10th માં either x - 1 equal to 0 or x - 3 x equal to 1 or x equal to 3 બે લખો તો આ મલ્ટીપ્લિકેશન નો છે ને રિલેશન. This term equal to 0 or determinant equal to 0. So, एक तो आई जी रिजल्ट लगी ना. Two into a plus b plus c equal to 0 or determinant equal to 0. એમાં તમે વર્ક કરીને બતાવ્યું એ determinant માંથી હવે બીજું રિઝલ્ટ આવશે ને આવું તો એના માટે determinant ઓપન કરીએ કાંઈ ઓપન કરતા પહેલા તમને એમ થાય કે કાંઈ બીજું વર્ક કરવા જેવું છે તો એમ કરવું. Two into a plus b plus c equal to 0 or this determinant. હવે determinant ને expand તો કરવો પડશે પણ expand કરતા પહેલા જો થોડું નાનું થતું હોય તો કે પોસિબલ એટલા 0 આવે તો નાનું થાય તો તમે બે નહીં આ કોઈ આન્સર આપીએ તો આમાંથી કોઈ નાનો determinant કરવા માટે પોસિબલ એટલા 0 આવે તો determinant expand કરવાનો તમને બેને આવડે બીજા બધા રુદ્ર અહીં વિચાર આવતો હોય તો કેમ જે આવતો ખોટો વિચાર આવતો હોય તો એમ કોઈ એવું ન કરાય નહીં તો લાંબુ છે બોલવે Column 3 multiplied by -1 adding to column 1. ઓકે હા કોલમ 1 માંથી કોલમ 3 માઈનસ કરવાની ટૂંકમાં એવું તો સાથે સાથે બીજું કઈ કામ 2 માં જઈએ માઈનસ કરીએ તો અહીંયા 0 આવી 0 આવે ને એટલો ફાયદો થાય. હું તો કે આમ 0 આવે તો ફાયદો નથી કહેતા બરોબર માર્કમાં કે એમાં આગળ કંઈ 2 કે 5 કે એમ લખેલા હોય તો ફાયદો થાય તો 0 એક્સપાન્શનમાં બહુ ફાયદો કરે એટલે ફર્સ્ટ કોલમમાંથી સેકન્ડ ને સેકન્ડમાંથી થર્ડ બેયમાંથી તું થર્ડ માઈનસ કરતો જ આવે પણ આમ કરતો વધારે સરળ કોલમ 2 મલ્ટીપ્લાય બાય -1 એડિંગ ટુ ફર્સ્ટ કોલમ 2 મલ્ટીપ્લાય બાય -1 એડિંગ ટુ એટલે પહેલી કોલમમાંથી બીજી કોલમ માઈનસ કરું તો શું થાય તો 0 c plus a એમાંથી a plus b માઈનસ કરી નાખો તો c minus b a plus b માંથી b plus c માઈનસ કરી નાખો તો a minus c બરોબર આમાં a કેન્સલ થઈ જાય અને આમાં b કેન્સલ થઈ જાય એટલે પહેલી કોલમમાંથી બીજી કોલમ માઈનસ કરી નાખી મેં સિમ્પલ મેં શું કરી પ્રોસેસ
તો કે પહેલી કોલમમાંથી બીજી માઈનસ કરી, બીજી કોલમમાંથી ત્રીજી કોલમ માઈનસ કરતા, એટલે એને બતાવે કેમ તો કે થર્ડ કોલમ મલ્ટીપ્લાય બાય -1 એડિંગ ટુ સેકન્ડ, સેકન્ડ કોલમમાંથી થર્ડ કોલમ માઈનસ કરતા, તો શું આવી જશે તો કે 1 - 1 0, a + b a - c, રાઈટ. પછી b + c માંથી c + a માઈનસ કરતા, તો b - a 1, b + c c + a. હવે જો આમાં આવું કહેવાની જરૂર નથી 2 = 0 or a + b + c = 0. 2 કાંઈ 0 હોય નો, અથવા એમ સમજો એને 0 ડિવાઇડેડ બાય 2 એટલે 0 થઈ જાય, એટલે a + b + c = 0. ઓર હવે આ ડિટરમિનન્ટના મને એવું લાગે હવે એક્સપાન્ડ કરી દેવાય, કેમ તો કે ભાઈ બે 0 તો આવી નહીં, બરોબર. એક્સપાન્શનમાં ખાલી આ 1 એની સાથે આ જ આવશે, 0 - 0 + 1, આવું નો લખો તો ચાલે, સીધું 1 * c - b b - a માઈનસ a - c નો હોલ સ્ક્વેર. જો બરોબર લખ્યું છે, એના મિસ્ટેક હોય તો c - b * b - a, a - c * a - c, તો a - c નો હોલ સ્ક્વેર, બરોબર છે. કઈ જગ્યાએ a - c ની જગ્યાએ નીચે અહીંયા, હા અહીંયા શું આવે b - c, અમારી મિસ્ટેક થઈ છે, જો મિસ્ટેક થઈ ગઈ છે, જો મારે રદ થઈ ગઈ છે, તમે જુઓ તો આપણે આની પહેલાનો સ્ટેપ જુઓ તો છે, અહીંયા b - c આવે કે મારાથી a - c થઈ ગઈ મિસ્ટેક, ઠીક છે, તો મારું બરોબર છે ને, ઓકે. હાલો હોય અગાઉ આપણે જો ને xy z માં કાંઈક મિસ્ટેક એવું હોય તો તમારે તરત હાથ ઊંચો કરો, થઈ જાય મિસ્ટેક, હે ભાઈ કોઈ આવે છે? હા હા, આ જો આદિત્યને માં આદિત્ય c - b b - a c નો હોલ સ્ક્વેર, બરોબર છે કે કઈ એની મિસ્ટેક લાગે જો તમે તમારી પાસે તો મેં તો રબ કરી નાખ્યું, પણ તમારી પાસે સ્ટેપ છે તો મિસ્ટેક કરી હોય તો કયો મને, મિસ્ટેક કરી હોય નહીં મળે મારાથી નથી, ઓકે. કોઈને લાગે તો કયો. હવે આ તો આવી ગયું છે આપણી પાસે a + b + c = 0, એવું તો રિઝલ્ટ આવી ગયું છે. બીજું રિઝલ્ટ લાવવાનું છે c - b b - a a - c નો હોલ સ્ક્વેર. હવે આને એક્સપાન્ડ કરીએ તો શું આવશે તો કે bc - b² - ac + ab, શું થાય છે bc - b² - ac + ab માઈનસ a - c નો હોલ સ્ક્વેર એટલે a² - 2ac + c² = 0. કાઈ કેન્સલ થાય તો કેન્સલ કરો. જો એક રિઝલ્ટ આવી ગયું છે આપણે a + b + c = 0, બીજું રિઝલ્ટ a = b = c એવું આવ્યું નથી. a + b + c = 0 or અને સિમ્પ્લિફાય કાઈ કેન્સલ થાય એવું તો કેન્સલ કરી નાખો, કાઈ નથી. ઓકે, AC થોડો કેન્સલ થશે, જો આ -AC છે અને આ +2AC છે,
BC माइनस AC प्लस 2AC એટલે એક AC રહેશે माइनस B स्क्वायर હજી AB એક રહેશે माइनस A स्क्वायर माइनस B स्क्वायर माइनस C स्क्वायर જો તમને એમ થશે કે AEE માં આવશે જ આન્સર આવા એવો જ છે જે કરો ક્વેશ્ચન છે અલગ રીતે આવ્યો તો પણ સૌમાં જ A plus B plus C equal to 0 और सेकंड रिजल्ट આવ્યો આમાંથી A equal to B equal to C પ્રૂવ કરવું છે તો એના માટે પ્લાનિંગ કરવું છે તમારે ટેસ્ટમાં કદાચ આવું આવ્યું હવે આપણે એવું કરીએ છીએ જો અત્યારે તો આ પરફેક્ટ સ્ક્વેર નથી કે પણ -2 થી મલ્ટીપ્લાય કરી નાખીએ બે છે તો -2BC -2AC -2AB प्लस 2A स्क्वायर प्लस 2B स्क्वायर प्लस 2C स्क्वायर આ વિચાર થોડો ઓછો આવે પણ 10th માં જે તમારે આવો સમ આવી ગયો હોય તો આ વિચાર આવશે હવે એલ્જીબ્રા છે આ 11th સ્ટાન્ડર્ડ કે 12th સ્ટાન્ડર્ડ નો સમ નથી રહ્યો સિમ્પલ 8 9 10 એલ્જીબ્રા છે 2A स्क्वायर प्लस 2B स्क्वायर प्लस 2C स्क्वायर -2BC -2AC -2AB परफेक्ट स्क्वेर હજી એમ નથી આપણે એડજસ્ટ કરવું હોય તો થાય તો 2a સ્ક્વેર છે એને a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર કરી નાખીએ બરાબર -2ac પ્લસ c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર -2bc પ્લસ b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2bc 2bc એટલે 2ac a square minus 2ac plus c square c square minus 2bc plus b square a square 2a square ના a square plus a square એમ કટકા કરી નાખીએ એક a square હમણાં લાસ્ટ માં લઈ લઈએ b square 2bc આવ્યું 2ac 2ab જો બધું 2 ટાઈમ્સ આવી ચેક કરો c square ને c square 2 ટાઈમ્સ આવી b square ને b square 2 ટાઈમ્સ બરોબર -2ac -2bc ને -2ab ઓકે તો જો તો આટલું પરફેક્ટ સ્ક્વેર છે આ પરફેક્ટ સ્ક્વેર છે આ પરફેક્ટ સ્ક્વેર છે કાઈ વધારાનું લખ્યું હોય તો a સ્ક્વેર અને a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર થઈ ગયું b સ્ક્વેર ને b સ્ક્વેર એટલે 2b સ્ક્વેર થઈ ગયું c સ્ક્વેર ને c સ્ક્વેર એટલે 2c સ્ક્વેર અને વચ્ચે તે મિડલ ટર્મમાં -2bc -2ac અને -2ab એને એડજસ્ટ કરીએ કોઈને ડાઉટ હોય તો કોઈ નિશ્ચિત હા એવું કરવાથી પરફેક્ટ સ્ક્વેર થશે મેથેમેટિક્સમાં એવું થોડુંક આવે કે સ્ટેપ પહેલાનું સ્ટેપ વિચારવું પડે તમારે એનો ક્વેશ્ચન એવો છે કે -2 થી મલ્ટીપ્લાય કરવા એમ કેમ ખબર પડે તો -2 થી મલ્ટીપ્લાય કરવાથી કામ થઈ ગયું શું થઈ ગયું a c હોલ સ્ક્વેર આ c b હોલ સ્ક્વેર a b હોલ સ્ક્વેર એવું થઈ a plus b plus c equal to 0 or હજી તમને એવું લાગે કે સર હજી એક્ઝેક્ટ રિઝલ્ટ તો નથી આવ્યું પણ આ રિઝલ્ટ આવી ગયું આ રિઝલ્ટ લાવવા માટે તારે આ કરવું પડે એવું મેં એવું કીધું કે 10th માં કદાચ કર્યું હોય તમે મને ખબર નથી 10th માં કે 9th માં તમને સમજાઈ જાય તમારી મને કદાચ વિચાર ન આવે એને જેડબલ્યુ કહેવાય અને સમજાઈને વિચારી ન હોય અને જેડબલ્યુ એડવાન્સ કહેવાય બહુ વધારે કરો બહુ વર્ક કરો ત્યારે તમને જેડબલ્યુ એડવાન્સના બે ત્રણ સમ આવડે કે જેડબલ્યુ એડવાન્સ તમને કોઈ 11 નો આપે ને તોય તમને પહેલા તો નક્કી કરવું પડે કે આ સિક્વન્સ સિરીઝનો છે ટ્રિગોનોમેટ્રીનો છે શેનો છે a plus b plus c equal to 0 or a minus c whole square b minus c minus b whole square a minus પછી તમે b minus c whole square લ્યો કે
a minus c હોલ સ્ક્વેર કયો કે c minus a હોલ સ્ક્વેર કયો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ તો તમને ખબર છે કે a minus b નો હોલ સ્ક્વેર કયો કે b minus a નો કયો છે. હવે અહીંથી મારે કંઈક કહેવું છે, તમારામાંથી કોઈ પ્રિય બોલો કહો, અહીંથી કંઈક કહેવું હોય તો શું કહીએ? કહો કે જેને જે વિચાર આવી ગયો બેન છે તું કાંઈ કહે તો નહીં. a plus c ના, ઈ ફેક્ટર તો વચ્ચે માઈનસ હોય તો થાય, ઈ તો પાછું એક્સપાન્શન કરો તો આવી જશે. બે સ્ક્વેર રૂટ લઈએ. એમ સ્ક્વેર રૂટ લેવાથી સર આમાં a minus c હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0 થઈ ગયું. આ ત્રણેય ટર્મ 0 આવી ગઈ. કેમ? આખું સમેશન 0 છે એટલા માટે. એટલે a minus c હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. તો 80% સાચું છે, પણ હજી હરખી રીતે સારું વિચાર્યું ભાઈ. હું શુભમ સારું વિચાર્યું, પણ હજી હરખું છે. બીજો એમ કહે છે I0 I0 ને I0. હું કહું એવું કેમ? એ તો મલ્ટીપ્લિકેશન માં તો લખાય ને, આ તો એડિશન માં છે. જેને જે વિચાર આવી ગયો. જો ઇન્ટેલિજન્સ છે, મેં તમને પહેલા કીધું કે JW નો ક્વેશ્ચન છે, આ તમે જેને પૂછો નહીં JW નો ક્વેશ્ચન. હું તમને એક વાત પૂછું, એક સાદું ઉદાહરણ આપું. તમે ઘરેથી કંઈક લાવો છો, અમુક રૂપિયા લઈને આવો છો, અહીંથી હું તમને આપું છું, કાંઈ લેતો નથી તમારી પાસેથી, પણ આપું છું અમુક રૂપિયા, અને સ્કૂલની બહાર તમે જતા જાઓ એટલે સ્કૂલની બહાર ડોરકીપર પાસે એક સર ઊભા છે, એ તમને કાંઈક આપે છે. ઘરના તમારી પાસેથી કાંઈ લેતા નથી, કાંઈક આપે છે. અહીંયા લેક્ચરમાં હોય એટલે હું કાંઈક આપું છું, લેતો નથી તમારી, અને ડોરકીપર એ તમને કાંઈક આપે છે. તમે ટોટલ કરો છો તો 0 થાય છે. આવું ક્યારે પોસિબલ નથી. વેલ્યુ 0 થાય. હજી હરખી રીતે કે હરખી રીતે કે તમે તારે c નો 0. એટલે આમાં તો તારે આની વાત ન કરો, હું મેં ઉદાહરણ આપ્યું નહીં, આમાં હજી તારે વધારે વ્યવસ્થિત કહેવું પડશે. હું સમજાય છે, હું તમને કહું હે ટોટલ મળીને બધું 0 થતું હોય. એટલે બધાએ 0 જ આપ્યું હોય. ઘરના એમ કીધું કે લેતો જા, કાંઈ ન હોય. મેં એમ કીધું લેતો જા, પણ મુઠ્ઠી ખાલી જોઈ, અને ડોરકીપર એ કે લેતો જા. એ સિવાય કોઈ પોસિબિલિટી છે જ હોતું? તમારી પાસેથી કાંઈ લેવાનું તો છે નહીં, આપવાનું જ છે. પૈસા પડી ગયો એવું બને, પણ એ પોસિબિલિટી આપણે નથી જોતા. ત્રણેયનો ટોટલ 0 થાય છે. છેલ્લે ડોરકીપરે તો આપ્યા જ ત્યાં તમને, અને ટોટલ તરત કર્યો, પણ 0 થયો. ઘરનાએ તમને 0 આપ્યો હોય, મેં 0 આપ્યો હોય, અને ડોરકીપરે 0 આપે તો જ પોસિબલ થાય. એટલે રૂલ એવો છે, if x square plus y square plus z square equal to 0, then x square plus y square plus z square equal to 0, then or को के and को and very good and કેમ और કહેવાની મેં ના પડી? હમણાં તો મેં તમને આવું કીધું કે ભાઈ આવું હોય ત્યારે તમારે શું લખવાનું, મેં એમ કીધું. કેમ એમ? એમાં મલ્ટીપ્લિકેશન છે, બેમાંથી કોઈ એક 0 હોય તો ચાલે. જ્યારે આમાં કમ્પલસરી હું કહેવા માંગુ છું તમને, ત્રણેય 0 જ હોવા જોઈએ. 0 માંથી એકાદું, કદાચ x નેગેટિવ હોય તો x સ્ક્વેર તો કેવો હોય, y સ્ક્વેર કેવો હોય, z સ્ક્વેર પોઝિટિવ કેવા કરતા નોન નેગેટિવ કહીએ. શું ડિફરન્સ કહેવા છો? પોઝિટિવ કહેવાને બદલે હું નોન નેગેટિવ કહીશ. x સ્ક્વેર તમે એમ કહો x સ્ક્વેર પોઝિટિવ, હું કહું હજી હરખું કે તમે નોન નેગેટિવ કહો તો હું એમ કહું વેરી ગુડ.
બેમાં શું ડિફરન્સ? Zero. નોન નેગેટિવ કહું ને એટલે નેગેટિવ નહીં, એટલે આઈધર પોઝિટિવ ઓર ઝીરો. ઝીરો છે એ ન્યુટ્રલ છે, નાઇધર પોઝિટિવ નોર નેગેટિવ. ઝીરો છે એને પોઝિટિવમાં કન્સિડર નથી કરતા, નેગેટિવમાં કન્સિડર નથી. ઝીરો ઇવન છે કે ઓડ છે? ઝીરો છે ઇવન નંબર, -1 ને 1 ની વચ્ચે આવી જાય એટલે ઝીરો ને ઇવન નંબર કહેવામાં આવે. બરોબર, પણ પોઝિટિવ કે નેગેટિવ તો નાઇધર પોઝિટિવ નોર નેગેટિવ. હવે મારે આની પછી લખવું હોય તો શું લખીશું? a - c = 0. પછી ઓલ લખીશ કે એન્ડ લખીશ? and c - b = 0 and a - b વચ્ચે ઓર, પણ કયા બે વચ્ચે ઓર છે? આ અને આ આખું સ્ટેટમેન્ટ છે અને આ બીજું એક સ્ટેટમેન્ટ. એ બંને વચ્ચે ઓર નો રિલેશન છે, પણ આ ત્રણેય વચ્ચે કેવો રિલેશન છે? એન્ડ. કેમ કે કમ્પલસરી ત્રણેય 0 હોય તો જ આ પોસિબલ છે. હવે either a plus b plus c = 0 or a = c = b. એમ બે લઈ જો તો a = c, c = b, a = b. એનો મીનિંગ a b c all are equal. તો સમ પૂરો થઈ ગયો. કેટલાને સમજાણો હશે? ઓકે, હવે પરમભાઈ ઘરે જઈને ફરીવાર કરવો પડશે ને, કારણ કે -2 થી મલ્ટીપ્લાય કરવાનું સ્ટેપ થોડું ટ્રિક ઈ સ્ટેપ થયું કહેવાય. કારણ કે ઈ તો એટલે ઈ અમુક મેથેમેટિક્સમાં એવું તો આવશે, પછી અમુક બાબત એવી આવે કે આમ જનરલ તમારા આઈક્યુ ઉપર ચાલે, અમુક એવું છે કે પ્રેક્ટિસથી ડેવલપ થાય. બરાબર, તો બે જાજુ મેથેમેટિક્સમાં તમારે આઈક્યુ નો યુઝ થાય. અમુક જગ્યાએ એવું આવે કે તમારે એ પ્રેક્ટિસ કરવી હોય તો જ આવે. અને અમુક નોલેજ, કાલે આપણે કેમ બોલો વેક્ટરમાં થયું તો એ મને નહોતી ખબર, એ નોલેજ તો પહેલાં મેળવી દેવું પડે, પછી આવે પ્રેક્ટિસ. બરાબર, તમને સમ કરાવી દઈએ પછી તમારે પ્રેક્ટિસ કરવી પડે. અને એમ છતાં એવું બનશે ઘણી બધી પ્રેક્ટિસ કર્યા પછી તે અમુક સમય એવો આવી જાય તો એમાં કંઈ ચિંતા નહીં કરવાની, એમ વિચારવાનું કે આ ડિક્ટેશન નહીં નથી આવડતું તો આપણને શું વાંધો છે. બરાબર, કાંઈ ફ્રસ્ટ્રેશનમાં નહીં આવવાનું ક્યારેય. બરાબર, 6 સમ ક્વેશ્ચન ટ્રાય કરો છો એક્ઝામ. સમ નંબર 6 દરેક સ્ટુડન્ટ લખતા હોવા જોઈએ ભાઈ. દરેકે ટ્રાય કરવાની છે, ન હોય તો કાંઈ ચિંતા કરવાની નથી, પણ ટ્રાય બેસ્ટ કરવાની. આન્સર આવવાનો 4a² b². જો કાંઈ લખવામાં મિસ્ટેક હોય તો કહેજો મને. a² plus ab, પછી bc b² plus bc, ac c² ac plus c ac અને c². ક્વેશ્ચન ચેક કરી લેજો, બરોબર લઈ પછી ટ્રાય કરો જેને જે વિચાર, અથવા તમે તમારી મેં ટ્રાય કરતો હો પણ તમને સારો વિચાર આવ્યો એમ થાય કે આ કહેવા જેવું છે તો કહીએ ભાઈ હું તમને યસ ના નો કહીશ. એટલે આમાં કોઈ દિવસ નો તો કહી જ ન કંઈક ગમે કરો તો ચાલે તો ખરું જ, પણ ઘણીવાર એ પ્રોપર ન હોય તો મને કોઈ એ રસ્તે જવું રહેવા દે, એમાં બહુ નહીં મેળ પડે, ત્યારે બહુ લાંબો થઈ જઈશ ભાઈ.
કોઈને વિચાર આવે તો ડિસ્કશન ન કરતો બે ભાઈ એને એની રીતે કરવા દે રલા તારું નામ શું ભાઈ સહી શહીદ શહીદ કે શહીદ સહી સહી શહીદ શહીદ તું તારી રીતે શહીદ થઈ જાવ તો એની રીતે ભલે નો આવે નો આવે એ વાત બધા પોતાની જાતે જ અત્યારે કરજો પ્રયત્ન નો મળે તો કાંઈ વાંધો નહીં આવો આન્સર લાવવાનો છે 4a² b² c² એવો આન્સર લાવવાનો જો તો ફર્સ્ટ રો માંથી સેકન્ડ રો માઈનસ કરો તો ફર્સ્ટ રો માં થોડુંક નાનું થઈ જાય એવું લાગે છે તમને થઈ જાય એવું છે हाँ बोलो कॉमन लिए पहली कॉलम માંથી ए कॉमन લે કે બીજી કોલમ માંથી ત્રીજી કોલમ માંથી લે પહેલા ઈ કરવું હોય તો ઈ કરના ઈ પછીથી એક છે પણ અત્યારે પહેલા ઈ વિચાર આવ્યો તો ઈ કરી નાખો એટલે નાનું વિચારવાનું નાનું થઈ જાય બરાબર જો બહુ સારું વિચાર્યું ફર્સ્ટ કોલમ માંથી એ કોમન લે કે એવું છે સેકન્ડ કોલમ માંથી બી અને થર્ડ કોલમ માંથી સી લોકો મલ્ટીપ્લાય કરીને આપ્યા બરોબર મેં જે કીધું એના કરતા તે કીધું ઈ સ્ટેપ વધારે સારું છે મને કોમન નો વિચાર આવતો તો પછી મેં ઈ સબટ્રેક્ટ કર્યા પછી કોમન તો નીકળે જ કોલમ column 1 multiply by 1 upon a column 2 multiply by 1 upon b column 3 multiply by 1 upon c third column માંથી c first column માંથી a અને second column માંથી b common લઈ તો a plus b બરોબર C B B plus A plus C A અને C મિસ્ટેક હોય તો કહો બીજા કોઈ કાંઈ જોઈએ કે અમારે આપણે આન્સર આવો લાવવાનો છે અથવા તમને એમ થાય સર કાંઈ કહેવું નથી હું કરી નાખો તો હું તમારી પાસે આવીશ સમજો મને દે દી ગઈ हाँ बोलो सेकंड रो ने फर्स्ट में मल्टीप्लाई करना है थर्ड ने सेकंड में करिए ફરી વાર કે सेकंड रो છે અને ફર્સ્ટ માં મલ્ટીપ્લાય કરना એવું નથી રૂલ એવો રૂલ છે કે નહીં કયો જોઈએ કોઈ રો નું મલ્ટીપ્લાય તો કે એડિશન મલ્ટીપ્લાય કરીને એડ કરીએ એટલે ફરી વાર કે હા દીદી વિચાર સેકન્ડ રો છે અને -1 સાથે મલ્ટીપ્લાય કરી ફર્સ્ટ માં એડ કરી દઈએ ઓકે એવું થાય એવું થર્ડ ને સેકન્ડ ઓકે એમ દી થઈ છે એવું કરવું હોય તો થઈએ બરોબર એવું થાય બીજો કાંઈ વિચાર કોઈને આવતો હોય તો ઝીરો લાવવા માટે કાંઈ તમારી પાસે પ્લાનિંગ હોય તો હા ઝીરો આવે ને તો આમ એક્સપાન્ડ કરવું હેલું પડે આપણને હા બોલો સેકન્ડ રો ને આપણે -1 આરે મલ્ટીપ્લાય કરીને ફર્સ્ટ માં એડ કરશું હા. અને થર્ડ રો પછી 1 આરે મલ્ટીપ્લાય કરીને ફર્સ્ટ માં એડ કરશું વેરી ગુડ Zero. અહીંયા ઝીરો હોય બહુ સારું છે બરોબર જો આ સ્ટેપની હું રાહ જોતો હતો. અહીંયા ઝીરો લાવવો હોય તો સેકન્ડ રો છે એ -1 થી મલ્ટીપ્લાય કરીને થર્ડ રો ને 1 થી મલ્ટીપ્લાય કરીને ફર્સ્ટ માં એડ કરી અહીંયા ઝીરો આવી અથવા કોઈને એમ થાય અહીંયા ઝીરો લાવવો છે તો કોલમ
ફર્સ્ટ કોલમ -1 થી મલ્ટીપ્લાય કરીને સેકન્ડ માં, સેકન્ડ કોલમ એ -1 થી મલ્ટીપ્લાય કરીને થર્ડ માં. ફર્સ્ટ ને સેકન્ડ કોલમ બંને -1 થી મલ્ટીપ્લાય કરીને થર્ડ માં એડ કરો તો અહીંયા 0 આવી જાય. બહુ સહેલું છે. 0 એક જ હોય તો ફાયદો થાય, બાકી તું કહે છે નહીં થાય. અને કદાચ કો કેમ કે મારે ભલે એક્સપાન્શન માં વાર લાગશે, કેમ કે તમારે 4a² b² c² લાવવાનું, એમાં abc તો આવી ગયું. હવે શેની જરૂર છે તમારે? 4abc ની જરૂર છે ને, તો એક્સપાન્શન કરો તો આવી જ જાય ને, તો ચાલે. જો શું મેં કીધું તમને, એકાદો 0 લાવવા માટે બરોબર આપણે આવું પ્લાનિંગ કરીએ છીએ. કોલમ 1 મલ્ટીપ્લાય બાય -1 એડિંગ ટુ થર્ડ, કોલમ 2 મલ્ટીપ્લાય બાય -1 એડિંગ ટુ થર્ડ. એટલે પહેલી કોલમ અને બીજી કોલમ બંને થર્ડ કોલમમાં થી સબટ્રેક્ટ કરીએ છીએ. એટલે -1 થી મલ્ટીપ્લાય કરીને એડ કરીએ જેવો મીનિંગ. a plus b c b b plus. ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમ બંને -1 થી મલ્ટીપ્લાય કરીને થર્ડ માં એડ કરીએ એટલે અહીંયા 0 આવી જાય. -a -b ને -b તો a ઉડી જાય, -2b આવી જાય. -b ને -b c તો c ઉડી જાય, -2b આવી જાય. જો કોઈને કાંઈ કન્ફ્યુઝન હોય તો મેં શું કર્યું, થર્ડ કોલમ ઉપર જ વર્ક કર્યું. થર્ડ કોલમમાંથી ફર્સ્ટ કોલમ એ સબટ્રેક્ટ કરી, સેકન્ડ એ સબટ્રેક્ટ કરી. તો એક તો 0 આવ્યો એ ફાયદો થયો, બીજો કોઈ ફાયદો થાય જો તો બી કોમન લઈએ ગયો છે. યસ તો લઈ લો, તો બી કોમન લઈએ ગયો છે. +2b લ્યો તોય ચાલે, -2b લ્યો તોય ચાલે, એમાં કઈ કોઈ પ્રોબ્લેમ નથી. કોલમ 3 માંથી 2b કોમન લીધા એટલે 1/2. -2b કોમન લ્યો તો 1 કોમન, 2b કોમન લ્યો તો -1 કોમન. a c a plus b b b b plus c 0 -1 -. હવે તમને એમ થાય કે મારે એક્સપાન્ડ કરી નાખવું છે તો એ કાંઈ વાંધો નથી. અને તમને એમ થાય હજી મને 0 હોય એવું બહુ મન છે તો એમ કરો, જેને જેમ મન થાય એમ. કદાચ તમે આને -1 થી મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરો તો અહીંયા 0 આવી જાય. એક્સપાન્ડ કરવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, અને ન કરવું હોય તો વાંધો નથી, જેને જેમ અનુકૂળ પડે. a b² c એવું આવી ગયું. સર હા બોલો. 4 નો આવે ને, કઈ જગ્યાએ? આ બ્રેકેટ ની બહાર 4 લખ્યું હતું કે 4 એ બેસિકલી ખાલી હે? 4 એ abc છે ને ખાલી. હા એટલે 4 abc કોમન હતું ને, 4 નહોતું. હા 4 તો આપણે લાવવાનું. હા એ વાત સાચી. 4 abc હું ખોટું લખાઈ જતું, abc થી જાય. બરાબર. એટલે 2ab² c. હવે એક્સપાન્ડ કરો તો વાંધો નથી. તમને એમ થાય કે મારે સેકન્ડ કોલમ છે, સેકન્ડ રો છે એ થર્ડ માં એડ કર્યો તો થર્ડ રો મલ્ટીપ્લાય બાય -1 એડિંગ ટુ સેકન્ડ. ટૂંકમાં સેકન્ડ માંથી થર્ડ રો સબટ્રેક્ટ કરીશ તો કોઈ વાંધો નથી, અને એક્સપાન્ડ કરી નાખો તો વાંધો નથી. સેકન્ડ રો માંથી થર્ડ રો સબટ્રેક્ટ કરો એટલે શું થઈ જાય? અહીંયા ખાલી a આવશે, અહીંયા -c આવશે, અને અહીંયા 0 આવશે. b plus c તો હવે એક્સપાન્ડ કરી નાખો. કેમ કે 2 ટાઈમ 0 તો આવી ગયું.
2ab square c, a નું મલ્ટીપ્લિકેશન c minus 0, minus c નું મલ્ટીપ્લિકેશન minus a minus 0. જો a નું મલ્ટીપ્લિકેશન કોની હારે કરશું? g minus minus plus c minus 0, minus c એનું મલ્ટીપ્લિકેશન minus a minus 0, પછી 0 નું બતાવી દઉં એટલે ac plus ac એટલે 2ac આવે. જો એક્સપાન્ડ કરવાથી બાર 2b square c, 2ab square c એવું આવે છે બાર, અને અંદર 2ac આવે છે. તો ફાઇનલી આન્સર શું થઈ ગયું? 4a square b square c. હવે વેક્ટર લો, એમાં 10.2 નો સેકન્ડ સમજો. Write two different vectors having same magnitude. Different vector having same direction. Question second પહેલા રહી ગયો. કાલ આપણે કહીએ ને એમાં આનો એકનો આન્સર આવી જાય છે સેકન્ડ. કાલમાં કોઈને સમ યાદ હોય તો કયો, અથવા તો ગમે જેને જે વિચાર આવે મેગ્નીટ્યુડ સેમ હોય એવા બે વેક્ટર પછી નહીં સેમ મેગ્નીટ્યુડ, સેમ મેગ્નીટ્યુડ. કાલે આપણે નહોતા કે 1 2 ને 2 1 બેનું મેગ્નીટ્યુડ √5 આવતું. કાલે કીધું ને આપણે 1,2 2, 1 જો મેગ્નીટ્યુડ સેમ આવશે. અને 3 ડાયમેન્શનમાં કેવો હોય તો 1 2 0 2 1 0. આ બે જ હોય અલગ છે, અરે ઇન્ફાઇનાઇટ હોય. સેમ મેગ્નીટ્યુડ સેમ લેન્થ હોય એમાં કેટલા બધા લઈએ તો કે ઇન્ફાઇનાઇટ. ડાયરેક્શન એની અલગ અલગ આવશે ને. જો 1 2 ને 2 1 આપણે કાલે બતાવ્યું હતું. 1 2 ની ડાયરેક્શન ને 2 1 ની ડાયરેક્શન અલગ અલગ છે, બરોબર ને? બેના મેગ્નીટ્યુડ સેમ છે. જો જેને મેગ્નીટ્યુડ અને ડાયરેક્શનમાં નો ખ્યાલ આવતો એ લોકો સમજી લો પહેલા. બહુ સિમ્પલ વાત છે. 10th સ્ટાન્ડર્ડ કે 9th સ્ટાન્ડર્ડમાં તમે ગ્રાફ આવતા ને ઈ જ વાત છે. અહીંયા થોડું આપણે ડાયરેક્શન બોલીએ, મેગ્નીટ્યુડ બોલીએ એટલે તમે ઘણીવાર શું છે ભારે વર્ડ થી એમ થઈ જાય હું વાત કરતા હશે સર. તો 1,2 આને આપણે પોઈન્ટ કહેતા હોય ને કોઓર્ડિનેટ 1,2 આ 2,1 આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો અમે કોઓર્ડિનેટ બતાવ્યા એમાં કઈ વાંધો છે? p અને q બે ડિફરન્ટ પોઈન્ટ છે, ડિસ્ટિંક્ટ પોઈન્ટ છે, એના કોઓર્ડિનેટ 1 2 2 1. જો તો 1 2 છે અહીંથી સુધીની આપણે લેન્થ કેવી હોય તો તમારે ડિસ્ટન્સ ફોર્મ્યુલા આવે 1 - 0 સ્ક્વેર 2 - 0 સ્ક્વેર એટલે 1 સ્ક્વેર + 2 સ્ક્વેર એનું સ્ક્વેર ob સ્ક્વેર એટલે તમે આવું કહે ને ab સ્ક્વેર એ x1 હોય b x2 હોય 2 હોય તો ab સ્ક્વેર શું થતું તમારે x1 - x2 નો સ્ક્વેર y1 - y2 નો સ્ક્વેર. આમ કરતા કે ab એટલે રૂટ તો 1 - 0 સ્ક્વેર + 2 - 0 સ્ક્વેર અથવા 0 - 1 સ્ક્વેર 0 - 2 સ્ક્વેર એમાં કઈ ફેર ન પડે. એટલે 1 સ્ક્વેર + 2 સ્ક્વેર એટલે op સ્ક્વેર = 5 સ્ક્વેર 5 એવું આવ્યું તો op = √5. અહીંયા તમને વેક્ટરની લેંગ્વેજમાં કહીએ તો op એટલે પોઝિશન વેક્ટર p - પોઝિશન વેક્ટર o. આ op વેક્ટર આ op વેક્ટર બેના મેગ્નીટ્યુડ જોવો તો સેમ છે. આ √5 છે અને આ √5 છે કે નહીં? જો આપણે મેગ્નીટ્યુડમાં શું કહીએ તો કે 1 √1 સ્ક્વેર + 2 સ્ક્વેર અને આપણે એમ કહીએ કે ભાઈ x બાર એટલે x1 y1 એનું મેગ્નીટ્યુડ શું થાય √x1 સ્ક્વેર + 1. અહીંયા હું નવી લેંગ્વેજમાં વાત કરું છું. બાકી કોઓર્ડિનેટ કહું કે પોઝિશન વેક્ટર કહું, કોઓર્ડિનેટ હોય એની પોઝિશન ફિક્સ હોય કે અલગ અલગ હોય? ફિક્સ જ હોય. એકવાર હું x એક્સિસ y એક્સિસ ડ્રો કરી નાખું મેં કીધું એમ બધાને એકવાર હું રોલ નંબર આપી દઉં
અને બેન્ચ ઉપર એક નંબર લખાઈ જાય. તમે બોર્ડમાં એક્ઝામ દેવા જાઓ તો તમારી પોઝિશન ફિક્સ હોય કે ગમે ત્યાં બોર્ડમાં તમને અમારો ભાઈબંધ અહીંયા છે ત્યાં બેઠું જ મારે હાલે કે ન હાલે? તમારી પોઝિશન ત્યાં નથી એમ કે તમારો રોલ નંબર એ નથી ભાઈ, તમારો નંબર આ છે, એક્ઝામ નંબર છે કે આ છે, સીટ નંબર આ છે. એક્સ એક્સિસ વાય એક્સિસ છે તો દરેક પોઈન્ટ છે એના ફિક્સ કોઓર્ડિનેટ હોય અને ફિક્સ પોઈન્ટ વાળાનો દરેક પોઈન્ટ હોય કે each coordinate have fixed point, each fixed point have fixed coordinate. દરેક પોઈન્ટ ને ફિક્સ કોઓર્ડિનેટ હોય, ફિક્સ કોઓર્ડિનેટ હોય અને દરેક પોઈન્ટ હોય અને સ્પેશિયલી એ પોઈન્ટ ત્યાં અહીં સિવાય બીજે 2 1 કરવું હોય તો તમારે અહીંયા જ થાય, 1 2 કરવું હોય તો અહીંયા જ થાય. હવે મેગ્નીટ્યુડ સેમ કે છે એનો મીનિંગ શું? તો કે ઇક્વલ લેન્થ. તો કે હવે ઇક્વલ લેન્થ હોય એવા કેટલા પોઈન્ટ થાય? જોશો ઇક્વલ લેન્થ ઇન્ફાઇનાઇટ. ઓરિજિન સેન્ટર રાખીને √5 રેડિયસ હોય તો કે સર આ જરૂરી નથી, આમાં તો ઇક્વલ કે એટલે √5 તમે લ્યો છો, મારે 5 યુનિટ લેવું છે, મોટું સર્કલ બનાવવું છે. કોઈ એમ કે મારે √50 લેવી છે રેડિયસ તો ચાલે, ઇક્વલ લેન્થ હોય એવા તમારે લેવાના. ડાયરેક્શન જુદી જુદી છે કે સેમ ડાયરેક્શન છે? જુદી. આની આમ છે, આની આમ છે, ડાયરેક્શન અલગ છે, બરોબર? તો આ ડાયરેક્શનમાં અમારે આગળ વધવું હોય તો આના ઉપર ઓપી ઉપરનો કોઈ વેક્ટર બોલી શકો છો? 4 વેરી ગુડ. 6 6,3 તો સેમ ડાયરેક્શન થઈ. તો થર્ડ નો આન્સર તમારે થર્ડ ક્વેશ્ચન વાંચો તમે શું કરો છો એ તમને ખબર છે પછી જો સેકન્ડ સમ શું કર્યો? મેગ્નીટ્યુડ સેમ એટલે 1 2 ને 2 1 કીધું. થર્ડ માં શું કીધું છે? ડાયરેક્શન સેમ. તો 1 2 2 4 3 6 ગમે એટલા લખીએ કાઈ આ જ લાઈન ઉપર લેવાના કે બીજી કોઈ લાઈન ઉપર લઈએ તો હાલે જ છે ને. તમે એમ કહો કે 1 2 તો આ લાઈનમાં આ ડાયરેક્શનમાં કોઈ બીજું બોલો 2 4 3 6 પછી કોઈ આમ જશે તો ચાલે? -2 -4 ચાલે? તો આનો મીનિંગ એવો છે x = k * y કરી નાખીએ તો સેમ ડાયરેક્શન આવી જાય. સર આ ન સમજાય આવું બધું કે ને મેથ્સ વાળા એટલે મજા આવે. આ બરોબર 1 2 2 4 બોલવાની મજા આવે. આ બરોબર -1 -2 -2 -4 તો હું આવ સારી જ વાત કરું. હું એમ કહું 1 2 છે y એટલે 1 2 છે એને તું k સાથે મલ્ટીપ્લાય કર, k ≠ 0 એક 0 નહીં લેવો તારે જે લેવો હોય છે. y2 1 2 રાખ્યું. હવે એ લાઈન નો તારે એટલે ટૂંકમાં એ ડાયરેક્શન નો વેક્ટર જોઈએ છે, બરોબર? જો કે આ ઓપોઝિટ થાય -1 -2 એવું બોલો ને તો એટલે સેમ ડાયરેક્શન લેવી હોય તો k > 0 આવે. તો કે અહીંયા કે ને શું મૂકું તો કે મારે 3 મૂકવા તો કે હા એટલે 3 6 બોલે તો ચાલે. કોઈ એમ કે મારે 13 મૂકવા છે તો કે 13 26 અને k <0 કે તો -13 કે તો કે તો આથી રૂલ થઈ જાય. if x = ky then x and y have same direction or opposite direction. if k > 0 then same direction. હજી બધા રિધમમાં ન આવતા ખબર મારી લેંગ્વેજ સમજાય છે કે ન સમજાતી? જો મારાથી બીવાની જરૂર નથી અને વાતો કરો તો બીવાની જરૂર જ છે એટલે હું ખેંચી જ લઉં, બરોબર? તો પછી હું જવાનું જ નહીં. આડી વળી હરકત કરો કાંઈ ઘણી વાર નહીં તો પાછું મેથ્સ નું કરતા હોય પણ બીજું વર્ક કરતા હોય. હું અહીંયા ડિટરમિનેટ કરાવતો નહીં કાં ક્વોડ્રેટિક કરતો હોય, બરોબર? તો એવું ન થાય એટલે એટલી બીક રાખવી જરૂરી. આ કેમેસ્ટ્રી કરતો હોય કે કાલનું સર હોમવર્ક મારે કરવાનું, ત્યારે તો અમારે ટ્યુશનોમાં કરતા તો કેમેસ્ટ્રીના સર બધું 50 હજાર લખવાનું. તો મેથ્સના લેક્ચરમાં કેમેસ્ટ્રીનું હોમવર્ક કરતો હોય કે મને સરે 50 હજાર લખાડે પણ ટોપળીએ તને 50 હજાર લખવાનું તું ઘરે જઈને લખ.
અત્યારે મેથનું લેક્ચર ચાલુ છે, ટેન્શનમાં એવું કરતો હોય બિચારા સ્ટુડન્ટ, એમાં એનો વાંક ન હોય. ટીચર એટલી વાર આપી દે, ઓર્ગેનિક આવે ને તમારે એ તો 50 વાર લખવું પડે તો જ યાદ રહે. કેમેસ્ટ્રીને કારણે મેથ્સમાં માર્ક નહોતા આવતા. કેમ તો કે ભાઈ એનું ધ્યાન જાજુ કેમેસ્ટ્રીને હોમવર્ક કરવાનો હોય. સારા સર તો બહુ સારા છે તમારે જે છે ને. x equal to ky k greater than 0 તો સેમ ડાયરેક્શન. સમજીને કયો કે સમજ્યા વગર કયો સમજીને કે પોઝિટિવ લ્યો તો 1 2 2 4 3 6 એમ આવશે. કે નેગેટિવ લેશો તો કે લેસ ધેન 0. તો કોલિનિયર માટેની આ કન્ડિશન કહેવાય x equal to ky k not equal to 0 then x and y are collinear vectors. હમણાં સર સેમ ડાયરેક્શન અથવા ઓપોઝિટ ડાયરેક્શન કહેતા. સેમ ડાયરેક્શન હોય કે ઓપોઝિટ ડાયરેક્શન, અને કાલ આપણે શું વાત કરી વેક્ટર્સ ને કેવા વેક્ટર્સ કહેવાય? x અને y ની સેમ ડાયરેક્શન હોય અથવા ઓપોઝિટ ડાયરેક્શન હોય તો એ વેક્ટર ને શું કહેવાય? કોલિનિયર કહેવાય. પેરેલલ નહીં કહેવાય. ઓપોઝિટ ડાયરેક્શન હોય ને એન્ટી પેરેલલ કહેવાય. પણ મેથેમેટિક્સમાં તો પેરેલલ વર્ડ જ છે, સેમ હોય કે ઓપોઝિટ હોય. બરોબર. બીજી કાલની જે વાત કરી રિપીટ કરી. x અને y નો એંગલ, સપોઝ એંગલ x અને y વચ્ચેનો એંગલ આલ્ફા હોય તો તમારામાંથી કોઈ કયો મને ફોર્મ્યુલા cos આલ્ફા એટલે ફોર્મ્યુલા કેવું છે? x ડોટ y upon magnitude હા મોડ કયો તો આવશે ને મેગ્નીટ્યુડ કયો તો magnitude x magnitude મોડ્યુલસ x મોડ્યુલસ y કહેવાય કે નો? મોડ્યુલસ મોડ અને મેગ્નીટ્યુડ માં મેં વાંધો ન લીધો, પણ મોડ્યુલસ બોલે તો એટલે સર સિમ્પલ તો મોડ્યુલસ x કયો કે મેગ્નીટ્યુડ x કયો? x કહેશું તો મોડ્યુલસ બોલીશું, પણ આમ જો હોય ને તો મેગ્નીટ્યુડ બોલીશું. ફેર શું છે ભાઈ? ઇંગ્લિશ વર્ડ જ છે, સિનોનિમ્સ છે કે એનો મીનિંગ અલગ અલગ છે. મેગ્નીટ્યુડ છે એ સ્કેલર માટે છે, મેગ્નીટ્યુડ છે એ વેક્ટર માટે છે, અને મોડ્યુલસ છે એ સ્કેલર માટે. કોઈ ડિજિટ હોય ને તો એને મેગ્નીટ્યુડ આપવાનું, પણ વેક્ટર છે તો એને એની લેન્થ આપે. એટલે વેક્ટરના વર્ડમાં તમારે વેક્ટરના રિલેશનમાં તમારે શું આમ હોય તો હું મેગ્નીટ્યુડ x એવું કહીશ અથવા મોડ x કહીશ. આમ તો મેગ્નીટ્યુડ જ પ્રોપર વર્ડ છે, અને આમ હોય તો શું કહીશું? મોડ x અથવા મોડ્યુલસ x. આ x છે એ સ્કેલર છે, એટલે 2 હોય 3 હોય 1.5 હોય -1.5 હોય, કોઈ નેગેટિવ નંબર હોય પોઝિટિવ નંબર હોય, આમાંથી બહાર નીકળે શું થઈ જાય? પોઝિટિવ. જ્યારે આ છે એ વેક્ટર છે અને એનું મેગ્નીટ્યુડ એટલે લેન્થ આવશે. સમજાઈ? મેગ્નીટ્યુડ વર્ડ છે એ વેક્ટર માટે છે, મોડ્યુલસ વર્ડ છે એ સ્કેલર માટે છે. x અને y વચ્ચેનું બરોબર એંગલ આલ્ફા ઘણીવાર આમ બતાવે છે, ઘણીવાર આમ સિમ્પલ કરે ને x બાર y બાર તોય ચાલે. અમારા ગુજરાતી અમુક ટેક્સ્ટ હતી એમાં આમ લખાય, આમ લખો બરાબર. તો cos આલ્ફા એટલે ફોર્મ્યુલા ભાઈ કહીએ પણ cos આલ્ફા એટલે ફોર્મ્યુલા x કેપ x કિસ તો હશે, x બાર કિસ તો હશે, y magnitude x magnitude sin alpha sin that's x cross y એનું magnitude upon magnitude x magnitude. બરોબર છે કે x cross y નું ઉપર magnitude બોલવું પડે, નહીં તો x cross y તો વેક્ટર આપે ને એનું ઉપર magnitude. બરોબર. ફિઝિક્સમાં જ્યારે જરૂર પડશે ત્યારે એ લોકો શું કહી દેશે તમને એ મેં કાલે વાત કરી. ફિઝિક્સમાં આમ જરૂર પડશે x ડોટ y એટલે એ લોકો શું બોલશે? x y cos alpha.
x ડોટ y x ક્રોસ y નું મેગ્નીટ્યુડ એટલે શું બોલશે x y sin y તમારે એકદમ બરોબર છે કેમ આવ્યું તો એ નીકળી હતી અને અમે મેથ્સ વાળા આનું પ્રૂફ હોય છે પણ પ્રૂફ તો અમારા સિલેબસમાં નથી બાકી આ જે સબ્જેક્ટ છે એ મેથમેટિક્સનો એંગલમાં બરોબર સમ નંબર 11 ક્વેશ્ચન નંબર 11 show the vectors are collinear સરસ લ્યો અત્યારે આપણે વાત કરી ને એ જ વાત ને રિલેટેડ છે એટલે આ તમારો ડાઉટ બરોબર છે 11 ડાઉટ છે એ બરોબર છે કેમ કે કાલે આપણે x ગ્રુપ કહેવાય એવી વાત નહોતી કરી બરોબર છે y minus 3z plus 4 અને y vector equal to minus 4z 5 plus 6z minus 8 કોલિનિયર પ્રૂવ કરવાનું છે 2 કોમન નીકળી જાય. હા થઈ જાય એવું છે 2 minus 3 4 અને minus 4 6 minus 8 y માંથી 2 કોમન નીકળી yes ઓકે અથવા તો x ને -1/2 થી મલ્ટીપ્લાય બરોબર તો આવી જશે તમારે એમ કેવું હતું કે here y bar equal to -1/2 into x bar તો એમ કે x bar equal to નહીં ખોટું લખી -2 into x bar જો તો x ના કમ્પોનન્ટ ને -2 થી કમ્પોનન્ટ એટલે કોઓર્ડિનેટ x y z -2 થી મલ્ટીપ્લાય કરવા દીધું તો y આવી જશે અથવા y ના કમ્પોનન્ટ ને -1/2 થી મલ્ટીપ્લાય કરવાથી x આવી જશે so x and y are collinear vectors therefore x and y are collinear vectors આ તમારો ડાઉટ બરોબર છે કેમ કે કાલે આ વાત નોંધી જો હું સમ તમને આ એવો આપીશ તમે આયા રહેશો તો એટલે 11 સમ ધારો કે થઈ ગયો હોય એને કાં તો વધારે સમજાવવાનું હોય ને કાં એને ખબર નથી પડતી બાકી આ ડાઉટ હોવો જોઈએ જો બરોબર હવે જે ડબલ ની વાત કરું વાત સમજો x ને y વેક્ટર આપ્યા હોય જેને કોન્ફિડન્સ હોય એમ થાય કે અમારે જવાબ આપવો છે આ જોજો હવે ગમે એનો એબીસીડી બોલો રીઝન પછી કહીશ બરોબર કે કયું કહે છે એબીસીડી બીજા કોઈ ડી here x and y are given then it is a collinear vectors it is non collinear vectors vector with same direction with vector with opposite direction કોલિનિયર એવું કેમ નહીં કે આ અહીંયા તમે એવું લખાયું છે કોઈ કે x and y are collinear vectors -2 કોમન કાઢીએ તો કોલિનિયર બાકી ઓપોઝિટ બીજા ક્યાં આન્સર આપ્યો તે એને એમ કે -2 કોમન લીધા ને એટલે આપણે એને ઓપોઝિટ ડાયરેક્શન કહેવાનું
જો હવે આ જેડબલ્યુ કહું છે એટલે તમારે થોડું વિચારવાનું છે. આનો આન્સર અત્યારે તો હું શું લખાયું બેન? therefore vectors are collinear vectors. given vectors are સંપૂર્ણ થઈ ગયો આપણે ગુજરાત બોર્ડમાં. હવે ઓપ્શનમાં હું એવું આપું છું, the given vectors are collinear, non collinear, with same direction, with opposite direction. હા બોલો. A અને D બે. ઓકે, હું D જ કહું છું. તમે D કીધું ને? આ પણ D સાચો આન્સર છે. ઓકે સર, અહીંયા તો તમે A જ કહો છો, પાછા તમે ભૂલી જાઓ છો ઓપ્શન આપ્યા પછી. રીઝન હા સર એ આ સાઈડ હોય તો પછી આપણે શું કે આ પોઈન્ટ અહીંયા હોય તો પછી આ સાઈડ છે કે ઓપોઝિટ ડાયરેક્શન માં Opposite. પોઈન્ટ્સ આ હા, તો એ કોલિનિયર નથી રહેતું કે કોલિનિયર રહે છે? કોલિનિયર હું એક તમને વાત કરું. એક કોક સાયન્ટિસ્ટ છે બહુ મોટા, એ મળવા આવે છે બરોબર તમને બધાને, નોકિંગ કરે છે. હું ઓપ્શન એવો આપું છું, person, a person is man, a person is women, a person is scientist, અને D none of this. કયો ઓપ્શન સિલેક્ટ કરશો? સાયન્ટિસ્ટ કયો એટલે બરોબર, માણસ તો એટલે માણસ તો એમાં આવી જ જશે. સાયન્ટિસ્ટ કહેશો એટલે માણસ તો એમાં આવી જ જાય. તમારે અહીં માણસ આ એટલે વુમેન હોય અને મેન હોય, પણ સાયન્ટિસ્ટ તમે કીધું એમાં માણસ હોવાની વાત તો આવી જ નહીં બરોબર, કે વ્યક્તિ તમે તો ઓપોઝિટ ડાયરેક્શન કે સેમ ડાયરેક્શન કયો એટલે કોલિનિયર તો આવી જ ગયું. એમાં કોઈ વેક્ટર કોલિનિયર વેક્ટર ક્યારે હોય? આઈધર સેમ ડાયરેક્શન ઓર ઓપોઝિટ ડાયરેક્શન. તમે ઓપોઝિટ ડાયરેક્શન કયો બરોબર, તમે એમ કહો કે સર એક સાયન્ટિસ્ટ આવે, હું માણસ છે ને ભાઈ જોતો, એવું કહેવાનો મિનિંગ છે ને? વિચારો તો જોઈએ. કોઈ હું એમ કહું કે ભાઈ મારો એક સ્ટુડન્ટ આવે છે આઈઆઈટીમાં એન્જિનિયરિંગ કરેલું છે, તો તમે એમ કહો પણ સર એ 12 પાસ છે કે નહીં? આવું તમે મને પૂછો તો 12 પાસ તો હોય જ તે ને, એ બેઝિક છે. એટલે 12 પાસ હોય, આઈઆઈટી થયેલો હોય, એવી કન્ડિશન લેવાની હોય તો આઈઆઈટી તમે કહો એમાં 12 પાસ તો આવી જ જાય. વાત સમજાણું? એટલે ઓપોઝિટ ડાયરેક્શન કે સેમ ડાયરેક્શન કયો એટલે કોલિનિયર વર્ડ તો આવી જ ગયો એમાં. એટલે પ્રોપર તમારે કેવું કહેવાનું રહેશે? ઓપોઝિટ ડાયરેક્શન બરોબર. કોલિનિયર મેટર આવી ગયું. અને જો ઓપ્શન આવા હોય A and D તો પાછા લઈએ કોઈ, પણ જનરલી એવું નહીં કે કેમ કે એને ઈ જેડબલ્યુ એટલે શું તમે એકવાર ભણી લ્યો પછી હરખું વિચારી શકો છો. તમે જે ભણ્યા એનો એનાલિસિસ કરી શકો છો કે નહીં? બરોબર, એ વિચારી. તો અહીંયા D ઓપ્શન છે, આર ઓપોઝિટ ડાયરેક્શન. બરોબર, એવી રીતે સેમ ડાયરેક્શન હોય તો તે કોલિનિયર તો વર્ડ આવી જ જાય. બરોબર, અને આ ફિઝિક્સમાં બહુ બને ટેકનિશન તમારે વિચારો તો 11 સમજી હજી તમારે ફરીથી કરવાનું છે બરોબર. એક્સરસાઇઝને આગળ કરવાનું છે. એક ફોર્મ્યુલા આપી દઉં પછી તમને રજા આપી દઉં. તમારે 10th માં ફોર્મ્યુલા આવશે. A અને B ના કોઓર્ડિનેટ્સ આવા આપ્યા હોય તમને, A x1 હોય, B x2 y2 હોય. તો કાલે આપણે મિડ પોઈન્ટ ની વાત આવતી હતી. મિડ પોઈન્ટ ના કોઓર્ડિનેટ શું કહો તમે? x1 plus x2 by 2, y1 plus y2 બરોબર. અને મિડ પોઈન્ટ નો હોય કોઈ પણ પોઈન્ટ હોય સપોઝ, અને AP by PB, AP upon PB એને લેમ્બડા કયો અથવા m upon n કયો. તો P ના કોઓર્ડિનેટ xy હોય, if P xy then x y equal to કોઈ px. હવે 10th માં ફોર્મ્યુલા આવશે, what is x, what is y? m into x2
m into x2 n into y n into y x1 x1 upon m plus n. m plus n. અથવા લેમ્બડાના ફોર્મમાં યાદ રાખ્યું તો આમ હોય લેમ્બડા x2 plus x1 upon લેમ્બડા plus 1 લેમ્બડા y2 plus y1 upon લેમ્બડા plus 1 તમને લેમ્બડા એટલે m upon n મૂકી દો m upon n plus 1 મને ખબર નથી તમે લેમ્બડા થી યાદ રાખો છો કે m અને n થી યાદ રાખો છો તો શું થઈ જશે ફોર્મ્યુલા mx2 plus nx1 upon m plus n my2 plus ny1 upon m plus n સમજી 3 ડાયમેન્શન હોય તો કોઓર્ડિનેટ શું થઈ જાય એક જ 3 ડાયમેન્શન હોય તો કોઓર્ડિનેટ x1 y1 z1 x2 y2 z2 અને x y z તો હજી શું આવશે વધારે m z2 plus n z1 upon m plus n 3 ડાયમેન્શન હોય p ના કોઓર્ડિનેટ શું થઈ જાય x1 y1 z1 a ના કોઓર્ડિનેટ x1 y1 z1 b ના x2 y2 z2 અને c p પોઈન્ટ ના કોઓર્ડિનેટ x y z તો z કેવું હોય તો શું થાય આવું થઈ જશે ને બીજું p જે ઇન્ટરનલ હોય અને આ સાઈડ હોય અથવા તો આ સાઈડ હોય તો એક્સટર્નલ હોય તેમાં બીજું કઈ ફેર ન પડે લેમ્બડા નેગેટિવ હોય ફોર્મ્યુલા તો આ જ હોય નેગેટિવ હોય તોય ચાલે બરોબર તો આજે તમને એમ થશે કે આ કોઓર્ડિનેટની ન્યાય ક્યાં જરૂર પડશે તો આ જ મેટર આવશે તો આ તમને કાલે કેટલા સુધી આપેલો 10.2 ના આજે હું તમને 15 સુધી આપી દઉં અને મિસલેનિયસ એક્સરસાઇઝ કરજો 15 સુધી આપી દઉં છું ટ્રાય કરજો